અનામતમાં કોટાની વાત કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા, પરંતુ આ પહેલીવાર નથી કે અનામતમાં કોટાની વાત થઈ હોય। આ પહેલાના ઇતિહાસની વાત કરીએ અને આ ઇતિહાસને ખૂબ સારી રીતે જાણજો અને સમજજો, જેથી કરીને આપને આખો મુદ્દો ક્લિયર થશે। વર્ષ 1975માં પંજાબે બે જાતિઓને અલગથી અનામત આપી। એવી બે જાતિઓ કે જે અતિ પછાત હતી, જ્યાં વિકાસ થવો જરૂરી હતો, અને આ બે જાતિઓ હતી, એક વાલ્મીકી તથા બીજી મઝહબી શીખ। આ બંનેને કોટામાંથી પણ અલગ કોટા મળ્યો 75ની સાલમાં। 2004 સુધી આ જ પ્રકારે સિસ્ટમ ચાલુ રહી, એટલે 75થી લઈને 2004 સુધી। થયું એવું કે વર્ષ 2004માં પંજાબ બાદ આંધ્રપ્રદેશે પણ સબ કેટેગરીની જાતિઓને અનામત અલગથી ફાળવવાની નક્કી થઈ, અને આંધ્રપ્રદેશમાં અંદર ખૂબ જ મોટા વિવાદ શરૂ થઈ ગયા। ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો। 5 જજની બેન્ચ હતી અને આ સિસ્ટમને તેઓએ રદ કરી નાખી। 2004માં સબ ક્લાસિફિકેશનને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવ્યું હતું। ત્યારે સુપ્રીમ કોર્ટે જ કહ્યું હતું, આંધ્રપ્રદેશનો કેસ આવ્યા બાદ, કે આ બંધારણીય નથી, અયોગ્ય છે, અને એટલે પંજાબ અને આંધ્રપ્રદેશમાં પણ જે મળતું હતું અથવા આંધ્રપ્રદેશમાં શરૂઆત થઈ હતી તે સબ ક્લાસિફિકેશનને પણ સુપ્રીમે અયોગ્ય કરી દીધી। 2004માં સુપ્રીમે કહ્યું હતું કે સમાનતાના અધિકારની વિરુદ્ધ છે કોટામાં કોટા। જો કે ત્યારબાદ પંજાબ અને આંધ્રપ્રદેશ દ્વારા લડત ચલાવવામાં આવી, કેસ ફરીવાર ફાઇલ થયો। 2014નું વર્ષ એવું હતું કે જ્યાં ફરી એકવાર આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં સુધી નવી સરકાર રચાઈ ગઈ હતી। 2014માં આ કેસ પહોંચ્યા બાદ 2024માં સુપ્રીમના 7 જજોની બેન્ચે, કારણ કે 2004માં 5 જજ હતા એટલે તેને ઓવરરૂલ કરવા માટે વધુ 2 જજ ઉમેરવામાં આવ્યા, કુલ 7 જજ થયા કે જેમની બેન્ચે આ ચુકાદાને બદલ્યો, કારણ કે 5થી વધારે હોવા જરૂરી છે, એટલે 7 લોકોએ ભેગા થઈને 6-1ના રેશિયોમાં ચુકાદો આપવામાં આવ્યો છે। રાજ્યોને કહેવાયું છે કે કોટામાં કોટા આપવાનો હક આપનો છે, તેના માટે પ્રોપર હોમવર્ક કરવું જરૂરી છે। એ વાત અલગ છે જે પ્રકારે પીએમ મોદીએ કહ્યું કે સરકાર બિલકુલ આ વાત ઈચ્છતી નથી, સુપ્રીમનો અભિપ્રાય છે। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક